નમસ્તે મિત્રો. આજે આપણે અંડરગ્રાઉન્ડ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ ચેપ્ટર ચાલુ કરવા જઈ રહ્યા છે. અંડરગ્રાઉન્ડ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ એટલે શું? સૌથી પહેલાં તો અંડરગ્રાઉન્ડ એટલે કે જમીનની નીચે ડિસ્ટ્રીબ્યુશન એટલે કે જેવાથી તમારે કન્ઝ્યુમરના ઘરે પાવર પહોંચાડવાનો છે, અને સિસ્ટમ એટલે કે વ્યવસ્થા. તો જમીનની નીચેથી તમે પાવરને લઈ જઈ અને કન્ઝ્યુમરના ઘર સુધી જ્યારે પાવરની અરેન્જમેન્ટ કરો છો, જે વ્યવસ્થા કરો છો, એને કહેવાશે અંડરગ્રાઉન્ડ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ. બરાબર. એટલે સૌથી પહેલી વસ્તુ તમારા દિમાગમાં શું આવવી જોઈએ? તો કે ભાઈ એ હંમેશા જમીનની નીચે પાવર જતો હશે, અને એની 4 રિક્વાયરમેન્ટ છે કે જો તમારે અંડરગ્રાઉન્ડ સિસ્ટમ બનાવવી હોય તો તમારે કઈ કઈ 4 રિક્વાયરમેન્ટ છે કે જે ફૂલફિલ થતી હોવી જોઈએ. એ રિક્વાયરમેન્ટ જોતા પહેલા આપણે થોડુંક બેઝિક સમજી લઈએ. ઓવરહેડની અંદર આપણી પાસે ફાયદો શું છે? ઓવરહેડની અંદર ફાયદો એ છે કે તમે જ્યારે જમીનની ઉપર હાઈટ ઉપર તમે હવામાં જ્યારે કેબલ પાથરો છો ટાવર દ્વારા, ત્યારે એ કેબલને તમારે ઇન્સ્યુલેશન આપવાની જરૂર નથી. કેમ? કારણ કે હવા એ પોતે ઇન્સ્યુલેશનની જેમ વર્તે છે. હવા ઇન્સ્યુલેશનની જેમ એક્ટ વર્તતી હોવાથી આપણને ત્યાં ઉપર કેબલ ઉપર ઇન્સ્યુલેશન લગાડવાની જરૂર નથી. જ્યારે અંડરગ્રાઉન્ડ સિસ્ટમની અંદર તમારો કેબલ જમીનની નીચે છે, અને જમીન એ પ્યોર કંડક્ટર છે. તમારો જે પણ પાવર હોય, આપણે અર્થિંગમાં પણ જોયું કે વધારાનો જે તમારો ઇક્વિપમેન્ટની બોડી ઉપર આવતો જે કરંટ હોય એને આપણે જમીનમાં લઈ જઈએ છીએ. કેમ? તો જમીન એ પ્યોર કંડક્ટર છે. એટલે અહીંયા તમે કેબલને ખુલ્લો રાખી શકશો નહીં. કેબલને હંમેશા તમારે ઉપર ઇન્સ્યુલેશન પ્રોવાઈડ કરવું પડે. એટલે ઓવરહેડની કમ્પેરિઝનમાં એક ખર્ચો તો આપણો સીધો વધી ગયો એ કહો છે કે જમીનની અંદર તમારે કેબલની ઉપર ઇન્સ્યુલેશન કરવું પડશે. જો તમે ઇન્સ્યુલેશન નહીં કરો તો કંડક્ટરમાંથી કરંટ સીધો ક્યાં જતો રહેશે? અર્થમાં. એટલે સીધો અર્થ ફોલ્ટ જ થઈ ગયો. તો તમારા કંડક્ટરની ઉપર તમારે શું પ્રોવાઈડ કરવું પડશે? ઇન્સ્યુલેશન. આટલી બેઝિક સમજ તમને અંડરગ્રાઉન્ડ સિસ્ટમ વિશે હોવી જોઈએ. હવે વાત કરીએ એની રિક્વાયરમેન્ટ કે ભાઈ કોઈ પણ અંડરગ્રાઉન્ડ સિસ્ટમ તમારે બનાવવી હોય તો એની કઈ મેઇન રિક્વાયરમેન્ટ છે? તો સૌથી પહેલી સાઇઝ ઓફ ધ કંડક્ટર, એટલે કે તમારા કંડક્ટરની સાઇઝ એવી હોવી જોઈએ કે જે રિક્વાયરમેન્ટ હોય એ લોડ કરંટને એમાંથી ફ્લો થવા દે, પ્લસ એ કંડક્ટરની અંદર વધારે વોલ્ટેજ ડ્રોપ ના થવો જોઈએ. ધારો કે તમારો 230 વોલ્ટ સપ્લાય એન્ડ ઉપર છે અને લોડ સાઈડ જતાં જતાં એ વોલ્ટેજ 30 થી 40 વોલ્ટ ડ્રોપ થઈ જતો હોય તો એ ટાઈપના કંડક્ટર ચાલે નહીં. એટલે સાઇઝ ઓફ કંડક્ટરની અંદર 2 પોઈન્ટ આવે કે એ પ્રોપર લોડ કરંટ કેરી કરવો જોઈએ અને એની અંદર વોલ્ટેજ ડ્રોપ વધારે થવો જોઈએ નહીં. એટલે અહીંયા આપણે લખી દઈએ કરંટ, અને બીજો પોઈન્ટ આવે વોલ્ટેજ ડ્રોપ, એ વધારે હોવું જોઈએ નહીં. સૌથી ઇમ્પોર્ટન્ટ બીજો પોઈન્ટ પ્રોપર ઇન્સ્યુલેશન. પ્રોપર ઇન્સ્યુલેશનની કેમ જરૂર છે? કે જેથી કરીને તમારો કરંટ જમીનમાં જવો જોઈએ નહીં. પ્લસ એ ઇન્સ્યુલેશન પણ સારું એવું હોવું જોઈએ, ટકાઉ હોવું જોઈએ. ત્રીજો પોઈન્ટ છે જે આપણે વાત કરી વોલ્ટેજ ડ્રોપ. એટલે કે તમારો જે વોલ્ટેજ ડ્રોપ છે, તમે જ્યારે પણ કંડક્ટરમાંથી કરંટ પસાર કરો છો તો એની અંદર એટલો વધારે વોલ્ટેજ ડ્રોપ થવો જોઈએ નહીં. તમને એક થોડીક નાની એમથી ફટાફટ બેસિક કન્સિડર કરી લો કે જ્યારે તમે જમીનની અંદર આ બધા કંડક્ટર નાખો છો તો તમારા જે કંડક્ટરની લાઈન છે આપણી, એ લાઈન એ વખતે પણ 3 ફેઝ જ હશે, તો એમની વચ્ચેનું જે સ્પેસિંગ હોય એ ઓછું હોય. ઓવરહેડ કંડક્ટરમાં તમે જોયું છે કે ભાઈ ત્રણેક કંડક્ટર વચ્ચે સ્પેસિંગ થોડુંક વધારે હોય છે, પણ એટલું વધારે સ્પેસિંગ આપણે અંડરગ્રાઉન્ડમાં રાખી શકીએ નહીં. કેમ? તો કેબલની સાઇઝ બહુ મોટી થઈ જાય. તમે જેવું ઇન્ડક્ટર એકબીજાની નજીક લાવો છો એટલે તમારો જે ઇન્ડક્ટન્સ છે કેબલનો એ ઓછો થઈ જાય છે. પણ એના લીધે એક બીજો કોન્સેપ્ટ થાય છે કે તમારો જે કેપેસિટન્સ છે અર્થ અને કેબલ વચ્ચેનો, એ વધી જાય છે. તો ઇન્ડક્ટર ઓછો થઈ જાય છે, કેપેસિટર વધી જાય છે. કોની વચ્ચેનો? અર્થથી કેબલ વચ્ચેનો.
કેપેસિટર વધવાને લીધે સિસ્ટમનો ચાર્જિંગ કરંટ વધારે આવતો હોય છે અને ઇન્ડક્ટરને લીધે લોસ ઓછા થાય છે, જે આપણે આગળ જતાં વાત કરીશું. ચોથો પોઈન્ટ આવે છે કે કેમિકલ અને ફિઝિકલ સ્ટેબિલિટી, એટલે કે તમારે અંડરગ્રાઉન્ડ સિસ્ટમ બનાવવી છે તો એ કેમિકલી તમે અંડરગ્રાઉન્ડ કેબલ માટે જે કેમિકલ યુઝ કર્યા છે ઇન્સ્યુલેશન તરીકે, એ બધા એવા હોવા જોઈએ કે લોંગ ટર્મ માટે સ્ટેબલ હોવા જોઈએ. એવું નહીં કે તમે કેબલ નાખ્યો ને 4 મહિનામાં એનું ઇન્સ્યુલેશન ખરાબ થઈ ગયો તો એ ચાલે નહીં. બીજું, એની ફિઝિકલ સ્ટેબિલિટી, એટલે એવું ના થવું જોઈએ કે કેબલ તૂટી જાય, દેખાય પણ તમને આપણી જે સિસ્ટમ છે એ પ્રોપર સ્ટેબલ કહેવાય નહીં. એટલા માટે એ તમારી જે અંડરગ્રાઉન્ડ સિસ્ટમ છે એની મેઇન રિક્વાયરમેન્ટમાં ચોથી છે કે એ કેમિકલી, તમારો અંડરગ્રાઉન્ડ કેબલ કેમિકલી અને ફિઝિકલી સ્ટેબલ હોવું જોઈએ, કે લોંગ ટર્મ સુધી ચાલે એવું હોવું જોઈએ. તો આ હતી 4 મેઇન રિક્વાયરમેન્ટ અંડરગ્રાઉન્ડ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમની અને અંડરગ્રાઉન્ડ સિસ્ટમનું ઇન્ટ્રોડક્શન. થેન્ક યુ.